મિત્રો સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે, આવર્ત કોષ્ટકમાં ગોઠવણીનો મુખ્ય આધાર શું છે? તો આપ સૌ જાણો છો આપણે આવર્ત કોષ્ટક બનાવ્યું તો કેવી રીતે બનાવ્યું? ઇલેક્ટ્રોન રચનાને આધારે એક એક ઇલેક્ટ્રોન જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો હતો તેમ ઇલેક્ટ્રોન રચના આપણે ભરતા હતા. અને સમૂહમાં આપ જોઈ શકો છો જે તે સમૂહ અથવા કુટુંબના સભ્યો જે હતા એમની ઇલેક્ટ્રોન રચના કેવી હતી? સમાન હતી. તો પહેલાનો આન્સર શું થાય? મુખ્ય આધાર કયો? તો કે ઇલેક્ટ્રોનની રચના. બીજો પ્રશ્ન છે, મેન્ડેલીફે કયા મહત્વના ગુણધર્મને આધારે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ કર્યું? કયો ગુણધર્મ હતો? પરમાણુય ભાર, કારણ કે તે વખત પરમાણુય ક્રમાંક શોધાયો નહોતો. હવે શું કહે છે, શું તે એને દ્રઢપણે પકડી રાખી શક્યો? તો કે ના. કેટલાક અપવાદ તમે જોઈ શક્યા, બરાબર, કે પરમાણુય ભારના ચડતા ક્રમની જગ્યાએ ઘણી વખત ઉતરતો ક્રમ લેવો પડ્યો હતો, કારણ કે એને જોયું કે એના કરતાં તો રાસાયણિક ભૌતિક ગુણધર્મ મહત્વના છે. એટલે આનો આન્સર તમે એવું આપશો કે શાના આધારે, કયા ગુણધર્મને આધારે? પરમાણુય ભારને આધારે. અને એને દ્રઢપણે એને પકડી રાખ્યો નહીં. ત્રીજો, મેન્ડેલીફ આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમનો શું તફાવત? તો એક જ શબ્દ કયો? મેન્ડેલીફના આવર્ત નિયમમાં શું હતો? પરમાણુય ભાર શબ્દ હતો. જ્યારે આધુનિક આવર્ત નિયમમાં કયો શબ્દ આવ્યો? પરમાણુય ક્રમાંક. ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં કેટલા તત્વો હોવા જોઈએ? 32. તો છઠ્ઠા આવર્તની અંદર આવર્ત કોષ્ટકમાં આપ જોશો તો એમાં એફની એન્ટ્રી પડે છે, રાઈટ? એટલે કે કુલ 18 તત્વો તો આપણે શીખ્યા છે. ઉદાહરણમાં એક આવો પ્રશ્ન હતો. એવી રીતે બીજા 14 તત્વો અંદર ઉમેરાશે, કારણ કે એફના કેટલી કક્ષકો હોય છે? 7. તો બીજા 7 દુ 14 ઉમેરાય એટલે છઠ્ઠા આવર્તમાં કુલ કેટલા તત્વો થશે? 32. અચ્છા, આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ ઝેડ બરાબર 114 તત્વોનું સ્થાન બતાવવાનું છે. એટલે આવર્ત કોષ્ટકમાં તમે જોજો ઝેડ બરાબર 114 ક્યાં આવે છે, તો એ કયા સમૂહમાં અને કયા આવર્તમાં આવે છે એ તમારે દર્શાવવાનું છે. આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલા તત્વનો પરમાણુય ક્રમાંક લખો. યાદ રાખજો, ત્રીજું આવર્ત અને 17મો. તો આવર્ત કોષ્ટકમાં ત્રીજું આવર્ત એટલે NaMg વાળામાં જવાનું છે, રાઈટ? એ ત્રીજો સમૂહ. અને 17મો એટલે કોણ આવશે? જો Cl આવશે, રાઈટ? તો 17મા સમૂહમાં તત્વ જોવાનું અને આવર્ત ત્રીજો જોવાનો, બરાબર? તો એ Cl આવશે. તેનો પરમાણુય ક્રમાંક લખવાનો છે. કયા તત્વનું નામ નીચે જણાવેલા દ્વારા આપવામાં આવેલું છે? એક છે લોરેન્સ બર્કલે લેબોરેટરી, બરાબર? આવું નામ છે. તો કોઈ તત્વનું નામ એવું છે જે લોરેન્સથી શરૂ થાય? તો અને બીજું કયું છે? સીબોર્ગ. તો આ બે તત્વના આપણે નામ જોઈએ. જો આપ સૌ જોઈ શકો છો, લોરેન્સિયમ, રાઈટ? અને બીજું કયું હતું? સીબોર્ગ. તો એ કયા તત્વનું નામ છે? તો અહીંયા તમારે જોવાનું 104 નંબરનું તત્વ અને સિબોર્ગિયમ છે 106 નંબરનું તત્વ છે, રાઈટ? એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ શા માટે સમાન હોય છે? તમને આવડવું જોઈએ પ્રશ્ન, કારણ કે એક જ સમૂહમાં રહેલા જે સંયોજનો હોય છે, અરે જે પરમાણુ હોય છે, એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સરખી હોય છે. અને ઇલેક્ટ્રોન રચના સરખી હોય એટલે સ્વાભાવિક રીતે એના રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા અંગે તમારી સમજ શું છે? એટલે આમાં તો તમારી સમજ પૂછી છે, એટલે મારી સમજ ચાલશે નહીં. શીખવાડી છે ને આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા. આપણે કોપરની, ક્લોરીનની શીખ્યા હતા. સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા, રાઈટ? તો એમાં આયનીય ત્રિજ્યાનું ઉદાહરણ એક આપવાનું છે અને પરમાણુય ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યાનું તો આપ તમે કહી શકો કે જે તે સંયોજન હોય ને એ સંયોજનમાં બે કેન્દ્રો વચ્ચે રહેલી અંતર માપવામાં આવે છે અને એને 2 વડે ભાગવામાં આવે છે. એવી રીતે પરમાણુય ત્રિજ્યાનો અંદાજ કાઢવામાં આવે છે. જ્યારે આયનીય ત્રિજ્યા આપ સૌ જાણો છો તેમ આયનીય સ્ફટિક હોય છે. એ સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન હોય છે. એ બે વચ્ચેની ત્રિજ્યાનો અંદાજ કાઢીને ધન આયન ઋણ આયનની ત્રિજ્યા માપવામાં આવે છે, રાઈટ? અચ્છા, હવે આવર્ત અને સમૂહમાં પરમાણુય ત્રિજ્યા કેવી રીતે બદલાય? આ બદલાવને કેવી રીતે સમજાવશો એ પણ આ ટૂંકમાં આપ સૌ જાણો છો. આપણે તમારી ભાષામાં તમારે એને લખવાની છે કે આવર્તને સમૂહમાં પરમાણુ ત્રિજ્યા વધે કે ઘટે અને એનું કારણ લખવાનું છે. ઓકે, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અંગે તમારી શું સમજ છે? તો બહુ સીધી વસ્તુ છે. આ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સરખી હોય, બરોબર? એનો ઝેડ ભલે જુદો જુદો હોય, ભાર ભલે જુદો જુદો હોય, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય.
તો એવી સ્પીસીસનું નામ લખો જે નીચે જણાવેલ પરમાણુ કે આયનો સાથે સમ ઇલેક્ટ્રોનીય હોય. તો એક ઉદાહરણ લઈએ આપણે F માઇનસ, તો F માઇનસ હોય એ બરાબર, તો F 9 છે, 9 ને 1 10, તો સમ ઇલેક્ટ્રોન નિયોન થયો, પછી Na પ્લસ થયો, સોડિયમ પ્લસ બરાબર, Mg2 પ્લસ એ આની સાથે સમ ઇલેક્ટ્રોન ધરાવે. એવી રીતે આની સાથે વિચારો 18 છે, તો બીજા કયા સ્પીસીસ છે જે 18 ઇલેક્ટ્રોન ધરાવે, એ રીતે આને તો આની સાથે સેટ થશે જ બરાબર. એવું તમારે આ ચારેયના એક એક ઉદાહરણ તમારે લેવાના છે. ચલો, નીચે જણાવેલ સ્પીસીસ અંગે શું વિચાર છે? આ બધામાં તમે ઇલેક્ટ્રોન ગણશો ને તો 10 10 થશે. એ શું સામ્યતા છે? તો કે ઇલેક્ટ્રોન કેવા છે? સરખા છે, એટલે કે આઇસો ઇલેક્ટ્રોનિક છે, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. તેઓની આયને ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. એ આપણે સમજાવ્યો છે આખો પ્રશ્ન બરાબર. જેનો ઝેડ વધારે એની ત્રિજ્યા ઓછી, એ રીતે તમારે એને લખવાનું છે. ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે નાની હોય છે, અને ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે મોટી હોય છે? આ આપણે છે ને Na અને Na પ્લસ અને F અને F માઇનસ સરસ ઉદાહરણ આપ્યું હતું. એ ઉદાહરણ લેવાનું છે તમારે, અને ઉદાહરણની રીતે તે વખત મેં જે કંઈ સમજાવ્યું છે બોર્ડ પર બરાબર, એ તમારે એ રીતે એને તમારી ભાષામાં સમજાવવાનું છે. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને વ્યાખ્યાયિત ક્રમ મુક્ત વાયુમય પરમાણુ અને ધરાવસ્થા શબ્દોની સાર્થકતા શું છે? જુઓ, ધરાવસ્થા એટલે કે જે તે પરમાણુમાં ઇલેક્ટ્રોન જે તે એની પોતાની કક્ષામાં હોય બરાબર, સ્થાયી હોય, તો એ જે પરમાણુની અવસ્થા છે ને ધરાવસ્થા કહેવાય. એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન પોતાની જે તે કક્ષામાં હોય એને કહેવાય એની ધરાવસ્થા. હવે મુક્ત વાયુમય પરમાણુ કોને કહેવાય? તો આ એવો પરમાણુ છે કે જે વાયુ સ્વરૂપમાં હોય અને મુક્ત એટલે કે એવો નજીક કોઈ પરમાણુ ના હોય જેની જોડે આકર્ષણ કે અપાકર્ષણ કરી શકે, એવો એ પરમાણુ જે છૂટો એકલો હોય બરાબર, એની નજીક કોઈ પરમાણુ ના હોય, એટલે કે આકર્ષણ અપાકર્ષણ બીજા કોઈ પરમાણુ સાથે ના થતું હોય, તો એને કહેવાય મુક્ત વાયુમય પરમાણુ. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -2.18 જૂલ આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખ્યા. તો હાઇડ્રોજન આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જૂલ મોલ ઇન્વર્સ એકમમાં ગણો બરાબર છે. અચ્છા, હવે આ એની ઉર્જા છે રાઈટ. હવે એને આયનીકરણ એન્થાલ્પી એટલે એને એટલી ઉર્જા આપવાની છે કે ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. તો સીધી વસ્તુ છે, આયની ઉર્જા છે તો એને સામે કેટલી આપવી પડશે? પ્લસ 2.18 × 10⁻18 જૂલ આપવી પડશે. આ માઇનસ એની પોતાની ઉર્જા, એટલે જ્યાં સુધી આટલી ઉર્જા નહીં મળે ત્યાં સુધી કૂદકો મારશે નહીં. હવે આટલી ઉર્જા એને મળી જાય એટલે એ મુક્ત થઈ જાય, કક્ષા છોડી દે. પણ તમને અહીંયા એક ઇલેક્ટ્રોન માટેનું પૂછેલી છે, તમને મોલ ઇન્વર્સ કહ્યું, એટલે તમારે શું કરવાનું છે? 2.18 × 10⁻18 જૂલ ઇન્ટુ 1 મોલની કિંમત 6.022 × 10⁻23 ને ગુણાકાર કરી દેવાનો, એટલે 1 મોલ માટે જૂલમાં એ ઉર્જા આપણને મળશે. દ્વિતીય આવર્તના તત્વો જે આપેલા છે અહીંયા બધા જ રાઈટ, એની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ નીચે પ્રમાણે છે. એટલે કે લિથિયમ કરતાં બોરોનની વધારે, પછી પાછી બેરેલિયમ. આમ ક્રમ જોવા જાવ ને તો ઉલટો છે આટલો, 2B નો વાળો. જો અહીંયા ઉલટો છે, 2B નો વાળો રાઈટ. તો તમને એવું પૂછે છે કે બીઈની ડેલ્ટા IH બી કરતાં ભાઈ કેમ વધારે, અને એવું ઓની જે છે એ N અને F થી ઓછી શા માટે? બંને કારણ તમને સરસ રીતે સમજાવેલા છે રાઈટ. એ પ્રમાણે તમારે અહીંયા એની સમજૂતી આપવાની છે. 3.17 એમાં એવું સમજાવવાનું છે કે ભાઈ સોડિયમ જે છે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય કરતાં ઓછું છે, પરંતુ સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય કરતાં વધુ છે. જો આપ જોઈ શકો છો, સોડિયમની ઇલેક્ટ્રોન રચના Ne અને 3s1, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 રાઈટ, 11 અને 12. તો 10 ને 1 11 ઇલેક્ટ્રોન, 10 ને 2 12 ઇલેક્ટ્રોન. હવે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે બંનેમાંથી. તો સ્વાભાવિક રીતે જુઓ કોની ઉર્જા આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય ને કોની વધારે હોય?
અહીંયાથી તમારે આ ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે, એક ઇલેક્ટ્રોનને, અને અહીંયા બેમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે અહીંયા. તો સ્વાભાવિક રીતે સોડિયમમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ જશે, રાઈટ, કારણ કે પહેલા સમૂહમાં છે, આ બીજા સમૂહમાં છે, એટલે અહીંયા આનું કદ પણ આમે નાનું હશે એના કરતાં, અને 2 ઇલેક્ટ્રોન છે, રાઈટ. એટલે આની આયનીકરણ એન્થાલ્પી જે છે એ ઓછી હશે અને મેગ્નેશિયમની વધારે હશે. ક્યારે? ડેલ્ટા IH1 માં. એટલે કે સોડિયમ કરતાં મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે હશે. હવે બીજો ઇલેક્ટ્રોન કરી, ચલો આમાંથી આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, એટલે કે આ પદ આખું નીકળી ગયું. હવે ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર કરવાનો આવવાનો? નિયોનમાંથી. એટલે નિયોન જેવી રચના, આ નિયોન જેવી રચના એટલે તો સંપૂર્ણ ભરેલી. એટલે અહીંયા જે રચના હશે કઈ હશે? બહારની કક્ષામાં 2s2 2p6, એ તો સ્થાયી છે, સંપૂર્ણ ભરેલી. એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં હવે તકલીફ પડશે, એટલે કે એમાં સ્થાયી રચનાને કારણે આયનીકરણ એન્થાલ્પી વધારે જોઈશું. જ્યારે અહીંયા એક નીકળી ગયો એટલે હવે એક રહ્યો, બરાબર, તો એક તો સરળતાથી નીકળી જશે ને, એટલે અહીંયા ઉર્જા વધી જશે ને અહીંયા ઉર્જા ઓછી થઈ જશે. એટલે કે સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી જે છે એમાં શું થશે? સોડિયમની જે છે સેકન્ડ એ વધારે જશે, mgની ઓછી થશે. કારણ શું? કારણ કે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ ગઈ, અને એ તો સ્થાયી રચના છે, એટલે ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થઈ જશે નહીં, વધારે મુશ્કેલી પડશે, વધારે ઉર્જાની જરૂર પડશે. જ્યારે અહીંયા એક નીકળી ગયો પછી એક રહેશે તો કદ મોટું છે એટલે આસાનીથી એક નીકળી જશે, રાઈટ. પછી હા, હવે ત્રીજી આયનીકરણ એન્થાલ્પી પૂછે ને તો આની વધારે આવે, કારણ કે હવે આને નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ ગઈ. તો આ રીતે 17મા પ્રશ્નનો જવાબ મળશે. 3.18 સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ મુખ્ય સમૂહના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયા પરિબળોને કારણે ઘટે છે? આપણે બોર્ડ ઉપર શીખવાડ્યું છે નંબર સાથે, તો એ પરિબળો આપ સૌએ જણાવવાના છે. 3.19 સમૂહ 13ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય આપેલા છે આપણને. તો આપ જોઈ શકો છો કે બાલ ઉગા ઇન્ટાલ, બરાબર, 13મો સમૂહ BAl, GAIN અને TL. હવે અહીંયા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા IH1 ના મૂલ્ય છે. હવે જનરલી છે ને સમૂહમાં આપ જોયો છો કે ઉપરથી નીચે જઈએ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે, કદ મોટા થાય એટલે. પણ અહીંયા તમે જોશો ને 13મા સમૂહમાં તો બોરોનથી એલ્યુમિનિયમમાં ઘટશે, રાઈટ, આ બરોબર છે, રાઈટ. પણ અહીંથી અહીંયા જતાં ઘટવાની જગ્યાએ શું થાય છે? વધે છે. ફરી અહીંથી અહીંયા ઘટે છે, એ બરોબર, પણ અહીંથી અહીં જાય ફરી પાછું વધે છે. એટલે તમે આનું મૂલ્ય જોઈ, બે જગ્યાએ આ પ્રોબ્લેમ થાય છે. એલ્યુમિનિયમથી ગેલિયમ જાઓ ત્યાં વધે છે, અને ઇન્ડિયમથી થેલિયમમાં જાઓ ત્યાં વધે છે. તો આનું કારણ શું છે? તો આનું કારણ આમ ડિટેલમાં આપણે જ્યારે S વિભાગ ને P વિભાગના તત્વો શીખીશું ત્યારે ડિટેલમાં તો એ સમજવાના જ છીએ, બરોબર. પણ અત્યારે થોડીક સમજ તમને આપી દઉં કે એલ્યુમિનિયમથી ગેલિયમમાં કેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. બહુ નથી વધતું, પણ થોડુંક ડિફરન્ટ થાય છે, રાઈટ. ખરેખર ઘટવું જોઈએ, સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ અહીંયા જેવું ઘટ્યું એવું ઘટવું જોઈએ, પણ વધવાનું કારણ શું છે આપણે જોઈએ. જો ગેલિયમ Z31 છે એટલે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 4s2 4p1 છે. તો આપ સૌ જાણો છો કે અહીંયા n બરાબર 4માં જેમ 4s2 કક્ષા ભરાશે ને એના પહેલા 3d કક્ષામાં 10 ઇલેક્ટ્રોન ભરાશે, બરાબર. એ આપ ઇલેક્ટ્રોન રચના 21 થી 30 જો એમાં શીખ્યા છો ને. 4s2 પછી કઈ ભરાશે? 3d1 to 10. એટલે 4s2 ભરાયા પછી તે વખતે તો અહીંયા કદ મોટું હોય છે, પણ જેમ ડીમાં એક એક ઇલેક્ટ્રોન ભરાતો જાય છે તેમ કુલ 10 ઇલેક્ટ્રોન જ્યારે ભરાઈ જાય છે ત્યારે આને એટ્રેક્શન અંદર વધે છે, કેન્દ્ર, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર પણ વધે છે, એટલે આનું સંકોચન થાય છે. એટલે કે આ ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાઈ જાય એટલે સંકોચન થાય એટલે કેન્દ્રની નજીક જાય છે, તો એ અસર આના ઉપર પણ પડશે. એટલે આ પણ શું કરશે? અંદર નજીક જશે. ચોથી કક્ષા પણ અંદર ખેંચાશે, ત્રીજી ખેંચાય છે પ્રમાણે. એટલે કે ઇલેક્ટ્રોન થોડાક પેલી કદ ભલે મોટું થાય એલ્યુમિનિયમ કરતાં, પણ એટ્રેક્શન ડી કક્ષકને લીધે અંદર જશે, સંકોચન થશે, એટલે અહીંયા પણ શું થશે? ચોથી કક્ષા પણ થોડીક અંદર જશે, અને એટલા માટે એનું આકર્ષણ વધશે કેન્દ્ર સાથે,
આકર્ષણ વધશે એટલે આ ઇલેક્ટ્રોન દૂર જે છે એ એકદમ થઈ જશે નહીં અને ઉર્જા વધારે જોઈશું, બરોબર. એટલે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમમાં ઉર્જા આ કારણે વધારે છે અને ઇન્ડિયમ કરતાં થેલિયમમાં વધારે. એનું કારણ શું છે? તો ત્યાં 4f કક્ષક આવે છે અને 4f કક્ષક આવે છે એટલે એમાં 14 ઇલેક્ટ્રોન આવે છે. તો 14 ઇલેક્ટ્રોન અંદર ભરાય છે એટલે ફરી પાછું આ જ રીતે એનું એટ્રેક્શન વધે છે એટલે બહારની કક્ષા પણ શું થાય છે? અંદર ખેંચાય છે, બરોબર. અને ડીપની અંદર આપણે પી વિભાગના તત્વો શીખીશું, નવું ચેપ્ટર, એમાં આપણે ડિટેલમાં જોઈશું. 3.20 નીચે દર્શાવેલા તત્વોની જોડમાંથી કયું તત્વ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે? તો આપ સૌ જાણો છો O અને F અથવા Cl. ટેબલ આપેલું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું અને એમાં જોઈને તમે કહી શકશો કે બંનેમાંથી કોણ વધારે ઋણ મૂલ્ય ધરાવે છે અને કારણ પણ તમને સમજાવેલા છે. 3.21 ઓની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઋણ? તો ઓની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અચ્છા ઓક્સિજન O જે પરમાણુ છે એમાં પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે O માઇનસ બનશે. O માઇનસ બનશે એટલે ઓલરેડી એક ઇલેક્ટ્રોન વધારાનો અંદર આપણે એડ કરેલો છે. હવે જ્યારે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે બીજો એડ કરવાનું થશે. હવે ઓમાં જ્યારે એક ઇલેક્ટ્રોન એડ કરીએ છીએ આપણે ત્યારે એનું મૂલ્ય ઋણ આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, પરંતુ જ્યારે બીજો એડ કરીશું ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે અને અપાકર્ષણ થશે એટલે એ ઇલેક્ટ્રોનને સમાવવા માટે આપણે બહારથી ઉર્જા આપવી પડશે એટલે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન થશે, એવું એ સમજાવે છે, રાઈટ. ત્યારબાદ 3.22મો પ્રશ્ન, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચે પાયાનો તફાવત શું છે? તો આપણે તે વખત સમજાવ્યું હતું પણ ફરી યાદ કરાવી લઉં. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નિરપેક્ષ રીતે માપી શકાય છે જ્યારે વિદ્યુત ઋણતાને નિરપેક્ષ રીતે માપી શકાતી નથી, એટલે એ મેઇન પાયાનો તફાવત છે. બીજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો મતલબ થાય ઇલેક્ટ્રોન મેળવે છે ને અને ઋણ આયન બને છે, જ્યારે વિદ્યુત ઋણતા તો ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતાનું માપ બતાડે છે. તો આ બે મેઇન તફાવત છે. નાઇટ્રોજનના બધા સંયોજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાઉલિંગ માપક્રમ મુજબ 3 હોય છે. આ વિધાન અંગે તમે શું પ્રતિક્રિયા આપશો? તો એ તો સાચું છે ને. પાઉલિંગ પ્રમાણે આપણે ચાર્ટમાં જોયું છે કે નાઇટ્રોજનના સંયોજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી જોવા મળે છે? 3 હોય છે. પણ જ્યારે એના બીજા વિવિધ સંયોજનો આપણે ભવિષ્યમાં જ્યારે શીખીશું ને ત્યારે એમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે, કારણ કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય સંયોજનમાં n સાથે કયો પરમાણુ જોડાયેલો છે એના ઉપર અને એનનું કયું સંકરણ છે. સંકરણ શબ્દ કદાચ તમે સાંભળ્યું નહીં હોય તો એ પણ આપણે કોઈ ચેપ્ટરમાં શીખવાના છે. તો એના ઉપર પણ આધારિત રાખે છે, એટલે કે અન્ય પરિબળો ઉપર પણ આધાર રાખે છે. એટલે એવું કહી ના શકીએ કે ભાઈ એ નાઇટ્રોજનના બધા જ સંયોજનમાં એનું મૂલ્ય 3 જ જોવા મળે છે. બરાબર, ડીપમાં આપણે શીખવાના છે ભવિષ્યમાં, પણ અત્યારે ખાલી એટલું ધ્યાન રાખીશું કે નાઇટ્રોજનના સંયોજનમાં પાઉલિંગ પ્રમાણેનું મૂલ્ય કેટલું છે? 3 હોઈ શકે. પરમાણુય ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતોની ચર્ચા કરો. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે ત્યારે અને જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે, એટલે કે જનક પરમાણુમાંથી જે એ છે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલે કે ઋણ આયન બને તે વખતે જનક પરમાણુ કરતાં ત્રિજ્યામાં શું ફરક થાય છે એ સમજવાનું છે. અને જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે ધન આયન બનાવે તો જનક પરમાણુ કરતાં ધન આયનની ત્રિજ્યા કેવી હોય છે એ તમારે સમજાવવાનું છે. 3.25માં કોઈ તત્વના 2 સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું? હવે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો બહારની કક્ષામાં જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એને શું કરવાનો? દૂર કરવાનો. તો સમસ્થાનિકો આપ શું શીખી ગયા છો બીજા ચેપ્ટરમાં સમસ્થાનિકો. તો સમસ્થાનિકોનો ઝેડ સરખો હોય એટલે કે ઇલેક્ટ્રોન રચના પણ સરખી હોય, કારણ કે ઇલેક્ટ્રોન સરખા હોય, બરાબર. ખાલી ભાર જ જુદો હોય છે, પણ ભારની આપણે ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પીની અંદર જરૂર નથી.
એટલે કે સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન રચના એક સરખી હોય, સમસ્થાનિકોનો કેન્દ્રીય ભાર એટલે અસરકારક કેન્દ્ર વીજભાર અથવા તો ધન વીજભાર પણ એક સરખો હોય, સમસ્થાનિકોના કદ પણ સરખા હોય, એટલે કે બંને સમસ્થાનિકો હોય તો એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું હોય? સમાન હોય. ઓકે. 3.26 ધાતુ અને અધાતુ વચ્ચે તફાવત એ ટૂંકનો આપણે સમજાવી છે, એમાંથી તમે મુદ્દા અલગ તારવીને લખી શકશો. 3.27 આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. આપ સૌએ આવર્ત કોષ્ટક સરસ તૈયાર કર્યું હશે. તો A, B, C ને D એ ચાર પ્રશ્નો આપને આવર્ત કોષ્ટકમાંથી સરસ રીતે મળી જશે, બરોબર. અને લગભગ બહુ સહેલા પ્રશ્નો છે, એટલે આપ સૌ એને આસાનીથી એને સોલ્વ કરી શકશો. પ્રથમ સમૂહના તત્વો માટે પ્રતિક્રિયાત્મકનો ક્રમ આપણે ખબર છે ઉપરથી નીચે જતા વધે છે, જ્યારે 17મા સમૂહમાં નીચેથી ઉપર જતા વધે છે. એને પણ આપણે ડિટેલમાં સમજાવ્યું છે, ટેક્સ્ટબુકમાં સરસ વર્ણન આપેલું છે, એ આપ સમજાવી શકશો. S-P-D-F વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવર્ત કોષ્ટકમાં આપણે લખાવી છે, એટલે તમે આવડશે લખી શકશો. નીચે જણાવેલા બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના ધરાવતા તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં જણાવો. એટલે તમારે કયા સમૂહમાં અને કયા આવર્તમાં છે જણાવવાનું છે. અહીંયા NS2NP4 છે, N બરાબર 3 લેવાના છે, એટલે 3S2 3P4 એ ઇલેક્ટ્રોન રચના કયા તત્વની છે એ તમારે જણાવવાનું છે. અહીંયા N બરાબર 6 લેવાના છે, એટલે અહીંયા 6 એટલે 6S2, અહીંયા 6 ઓછા 1 એટલે 5D1, અહીંયા 6 ઓછા 2 એટલે 4F7 એ આવર્ત કોષ્ટકમાં કોની રચના છે એ તત્વ તમારે જણાવવાનું છે. એ જ રીતે આ બીજા નંબરમાં. ઓકે. અગત્યનો પ્રશ્ન છે 3.31. અહીંયા તમને તત્વ 1, 2, 3, 4, 5 અને 6 આપેલા છે. સાથે તમને ડેલ્ટા IH1 એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આપેલી છે. ત્યાર પછી ડેલ્ટા IH2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આપેલી છે, અને ડેલ્ટા EGH નું મૂલ્ય આપેલું છે. આમ તો આના ઉપરથી તમે સારું એવું જજમેન્ટ કરી શકશો. સૌથી પહેલાં તો ધન છે, એટલે આ જે તત્વ હશે ને એ તત્વ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. અને ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કયો સમૂહ ધરાવે? 18મો સમૂહ. એટલે આ 18મા સમૂહનું તત્વ છે, એટલે કે નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ છે, અથવા તો એને કહેવાય ને ઓછું પ્રતિક્રિયાત્મક છે, નિષ્ક્રિય જેવું છે. અચ્છા, આ બે જુઓ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘણી બધી વધારે છે, એટલે આ લગભગ અધાતુ તત્વોમાંના હશે આ બંને. અને આયનીકરણ એન્થાલ્પી પણ ઘણી ઊંચી છે, જુઓ પહેલી ને બીજી. એટલે આ બે તત્વો ક્યાંના હશે? એ લગભગ અધાતુ એટલે 16-17 સમૂહની આજુબાજુમાં તત્વો હશે. જ્યારે આ લોકોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 3ની ઓછી છે, તો આયનીકરણ એન્થાલ્પી પણ તમે જુઓ બહુ ઓછી છે, તો રાઈટ આ ત્રણેયની. એટલે આ બધા ધાતુ તત્વ હોઈ શકે, એટલે પહેલું, બીજું અને આ જે છે છઠ્ઠું એ ધાતુ તત્વ હોઈ શકે. હવે એમાં પણ 3 સમૂહ આપણે જોયા મેઇન, પહેલો, બીજો અને 13મો. આના ઉપરથી નક્કી કરી શકશો તમે. જુઓ અહીંયા પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી બીજામાં ઘણી બધી ઉર્જાની જરૂર પડે, એટલે કે હવે આ એ હશે ને NS1 વાળું તત્વ હોઈ શકે. જુઓ આ બીજી પહેલો દૂર કર્યા પછી બીજામાં એટલી બધી જરૂર નથી પડતી, એટલે આ NS2 પ્રકારનું ઇલેક્ટ્રોન રચનાવાળું તત્વ હોઈ શકે. એવું અહીંયા પણ તમે જોઈ શકો છો, બરોબર, કે બહુ આના 2 કરતાં વધારે છે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને બીજામાં તો પણ આ બેની ગેપ કરતાં પણ બહુ ઓછી છે તફાવત, રાઈટ. તો આપણે વારાફરતી પૃથ્થકરણ કરીએ અને સમજીએ કે ભાઈ નીચેના પ્રશ્નોના જવાબો જે છે ઉપરના આ 3ની કિંમતો પરથી કેવી રીતે આપી શકાય, રાઈટ. ચલો પહેલો પ્રશ્ન જુઓ છો, સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ તમને કયું લાગે છે? તો આ ઉપરના જે તમને વેલ્યુ આપેલી છે એના ઉપરથી સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કયું હોય? તો બહુ સીધી વસ્તુ છે, નિષ્ક્રિય તત્વ. એટલે કે V જે છે એ તત્વ કેવું હશે? કારણ કે આયનીકરણ એન્થાલ્પી પણ જુઓ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્લસમાં છે, એટલે કે નિષ્ક્રિય જેવું હશે. એટલે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ આના ઉપરથી નક્કી થાય છે, એટલે કે V હશે. ચલો બીજો પ્રશ્ન જો, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક કયું હશે? હા, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક પાછી ધાતુની વાત કરી છે, તો એ કયું હશે? તો એ આપણે જોઈએ. ચલો એમાં સૌથી પ્રતિક્રિયાત્મક ધાતુ કયું છે, રાઈટ. એટલે ધાતુની ચાન્સીસ 1, 2 અને 3 આ 3 હોઈ શકે, રાઈટ. તો આ 3માં સૌથી નીચે આયનીકરણ એન્થાલ્પી કોની છે? ચેક કરી લો.
આ 520, પછી આ 419 અને આ 738. તો આ ત્રણમાં સૌથી નીચી કોની થઈ? આ પ્રથમ આનીકરણ એન્થાલ્પી 419 વાળાનું. તો એનો મતલબ આ તત્વ છે એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હશે અને એ પણ શું હશે? ધાતુ તત્વ હશે, રાઈટ. ત્રીજું, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વ તમને પૂછેલું છે. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વ કયું હોઈ શકે એ આપણે ચેક કરીએ. તો અધાતુમાં આપણે જણાવ્યું એમ આ બંનેમાંથી હશે, રાઈટ. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મકનો મતલબ એવો થયો કે ભાઈ એમને ડેલ્ટા EgH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની વધારે છે? જો તો 328. તો બહુ સીધી વસ્તુ છે. અધાતુમાં ત્રીજા નંબરમાં આવશે, એટલે ત્રીજા પ્રશ્ન છે એમાં જવાબ ત્રીજા નંબરમાં આવશે કે અધાતુ તત્વમાં સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. ત્યાર પછી સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજન. હેલાઇડ એટલે હેલોજન વાળા સંયોજન, રાઈટ. ClBrFi વાળા. એમાં MX2, એમાં X ને હેલોજન ગણવાનો. તેને બનાવનાર ધાતુ કઈ? તમને ધાતુ પૂછેલી છે એટલે કે હેલોજન સાથે એ MX2 બનાવે એટલે આનો વીજભાર તમે આમ જુઓ ને ક્રોસ, તો M2+ થાય અને X- થાય. તો M2+ વાળું શોધવાનું છે કે ભાઈ M2+ છે એ આમાંથી કઈ ધાતુ છે? M2+ એટલે કયા સમૂહમાં આવે? બીજા સમૂહની ધાતુ. તો એ શોધવાની છે. જો ધાતુમાં 3 હતી, એક આ 2 અને આ 3, બરોબર. હવે આ 3માં NS2 વાળું કયું છે એ ચેક કરીએ. તો બહુ સીધી વસ્તુ છે. જુઓ, આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય બહુ જ વધારે છે. આની પણ પ્રથમ કરતાં દ્વિતીય ઘણી વધારે છે. જ્યારે અહીંયા જો પ્રથમ કરતાં દ્વિતીય બહુ ઓછી છે, એટલે કે આની સાપેક્ષે અહીંયા તફાવત ઓછો છે. એટલે કે આ NS1 વાળા હોઈ શકે ને, કારણ કે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી બીજો દૂર કરવા માટે બહુ જ શક્તિની જરૂર પડે. જ્યારે NS2 હોય તો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે શક્તિની જરૂર પડે, પણ બીજો ઇલેક્ટ્રોન માટે બહુ વધારે શક્તિની જરૂર નથી પડતી. એટલે આ તત્વ હશે NS2 ઇલેક્ટ્રોન રચના ધરાવતું, એટલે આને આપણે M2+ વાળું તત્વ કહી શકીએ. એટલે એનો આન્સર VI હશે. ચલો, પછી મુખ્યત્વે સ્થાયી સંયોજન હેલાઇડ સંયોજન જેનું MX એટલે આવું +1 -1 થાય. આનું સૂત્ર +1 -1. તો હવે સિમ્પલ છે, કયું હશે? 520 વાળું. જો, કારણ કે આ પહેલા સમૂહનું તત્વ હશે ને, એટલે M+ હશે અને આ લિથિયમનું બતાડે છે એટલે લિથિયમ હશે આ, રાઈટ. કારણ કે એના બીજી આયનીકરણ એન્થાલ્પી ઘણી જ વધારે છે. તો આ રીતે તમે આની કિંમતો પરથી એના આન્સર આપી શકશો. જો નીચે જણાવેલા તત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્વિઅંગી સંયોજનના સૂત્રનું અનુમાન કરો. અણુ સૂત્ર લખવાનું છે. લિથિયમ, તો લિથિયમનો Li લખવાનો. પછી ઓક્સિજનનો O લખવાનો, રાઈટ. પછી લિથિયમનો કયો વીજભાર ઓક્સિડેશન આંક કયો? તો કે લિથિયમ +1 આવે અને ઓક્સિજન કયો આવે? ઓક્સિજન 2- આવે. પછી એને ક્રોસ કરવાના એટલે કે Li2O, એટલે Li2O થશે. ઓક્સિડેશન આંક શું થશે? ક્રોસ થશે. એવી રીતે તમારે એલ્યુમિનિયમ આયોડિન શોધવાનું, બરાબર. ફોસ્ફરસ ફ્લોરિન શોધવાનું. બધાને ઓક્સિડેશન આંક તમને સમજાવ્યા છે એ પ્રમાણે સૂત્ર બનાવવાના છે. મેગ્નેશિયમ નાઇટ્રોજન, સિલિકોન ઓક્સિજન. 71મું તત્વ કયું છે આવર્ત કોષ્ટકમાં જોવાનું છે, એટલે જેનો Z71 છે તે, અને ફ્લોરિન સાથે. તો આ બધાના ઓક્સિડેશન આંક ઉપરથી તમારે એના અણુ સૂત્ર બનાવવાના છે. ત્યાર પછી 95 પેજ ઉપર 3.33 થી શરૂ કરીને 3.40 સુધી MCQ છે, રાઈટ. અને MCQ તો આપ સૌને આવડવા જોઈએ કારણ કે આખું ચેપ્ટર તમે ભણ્યા છો. તો જે MCQમાં તકલીફ પડે એ મને વોટ્સઅપ કરજો કે સાહેબ આ MCQમાં કેવી રીતે જવાબ આવે. બાકી મોટાભાગના MCQ તમને આવડવા જ જોઈએ. ધ્યાનથી વાંચજો. તૈયાર કર્યું હશે તો તમને MCQમાં કોઈ તકલીફ પડશે નહીં, બરાબર. તો આ રીતે ચેપ્ટર 3નું સ્વાધ્યાય હતું. પ્રયત્ન કરજો અને આપણને જે રીતે તમને સમજ્યા છો એ રીતે તમે પ્રશ્નોના જવાબ થિયરીના ચોપડામાં લખી શકશો.